ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં પક્ષપાતનો આરોપ છે। રાજ્યસભામાં ઠાકોર કોળી સમાજમાંથી ઉમેદવારને ટિકિટ આપવાની રજૂઆત। રાજકીય પક્ષો ઠાકોર કોળી સમાજને ન્યાય આપતા નથી। નવગણજી ઠાકોર સમાજ અને કોળી સમાજને પ્રતિનિધિત્વ મળતું નથી। ઠાકોર સમાજની અવગણના વારંવાર થઈ રહી છે। 2027ની ચૂંટણી પહેલા સમાજે જાગૃત થવું પડશે। ન્યાય નહીં મળે તો 2027ની ચૂંટણીમાં પરિણામ ભોગવવા પડશે। સંગઠન, અધિકારી વર્ગ અને નિમણૂકોમાં અન્યાય થાય છે। નવગણજીએ આ વાત કરી છે। તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, લોકસભા હોય કે વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, આવડો મોટો ગુજરાતમાં સૌથી બક્ષીપંચમાં કોઈ મોટો સમાજ હોય તો ઠાકોર સમાજ, બીજા નંબરમાં કોળી સમાજ। આવા મોટા સમાજો કહેવાય। આ રાજ્યસભાની જે 4 ટિકિટો જાહેર કરવામાં આવી એમાં સતત ગુજરાતમાં મોટા સમાજોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। એમની બાદબાકી કરવામાં આવી છે, ન્યાય આપવામાં આવ્યો નથી। અમારી વાત ધ્યાનમાં લેવામાં નહીં આવે, અમને અવગણના કરવામાં આવશે, અમને સાઇડલાઇન કરવામાં આવશે અને અમને ન્યાય નહીં મળે વસ્તીના ધોરણે તો આગામી 2027 પહેલા ગુજરાતની સમગ્ર અમારો ઠાકોર સમાજ એક થઈ સર્વ સમાજનો સહકાર લઈ અને પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો, એવી જાહેરમાં હું તમને ચીમકી આપું છું।